ભરૂચ નગર સેવા સદનમાં 38 વર્ષ સુધી ફરજ બજાવનાર અને હાલ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થતા કમલેશ ગોસ્વામીનો વિદાય સમારંભ યોજાયો। શનિવાર તારીખ 30મી મેના રોજ વયમર્યાદાના કારણે 38 વર્ષની સેવાઓ આપી નિવૃત્ત થનાર ભરૂચ નગર સેવા સદનના ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીનો વિદાય સમારંભ નગરપાલિકાના સભાખંડમાં યોજાયો હતો। કાર્યક્રમના પ્રારંભમાં ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા દ્વારા નિવૃત્ત થનાર કર્મચારી કમલેશ ગોસ્વામીને શ્રીફળ આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ દ્વારા પણ કમલેશ ગોસ્વામીનું સન્માન કરાયું હતું અને તેઓને ભરૂચ નગરપાલિકાના ટ્રબલ શૂટર તરીકે ગણાવી તેમના ફરજ દરમિયાનના કાર્યોના સંસ્મરણો યાદ કર્યા હતા। નગરપાલિકાને જ્યારે જરૂર પડે ને ત્યારે કમલેશ એક ટ્રબલ શૂટર તરીકે કામ કર્યું। ચીફ ઓફિસર બેન નવા છો અને નંબર લખી રાખવાનો। એવી ઘડીઓ હોય કે ત્યાં તમને જ્યાં કામ પડે તો હજુ પણ કમલેશ ફિટ છે, હંમેશા ફિટ રહેવાનો પણ છે અને હંમેશા ભરૂચની સેવા માટે એમ કહી શકાય કે કમલેશ તત્પર રહેશે। અને તમારી ખોટ એક પૂરી નહીં થાય પણ તમે અમારી વચ્ચે છો જ એ અનુભૂતિ અમે રાખીશું અને કોઈ પણ પ્રસંગે અમને લગતા પ્રશ્નોમાં ફોન કોલ્સ દ્વારા કે તમને બોલાવી અને આવકારીએ તો અમને જરૂરી માર્ગદર્શન આપજો એવી જગ્યા। તો ભરૂચ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી તેઓના કાર્યકાળ દરમિયાનના કમલેશ ગોસ્વામી સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા। એ જકાત નાકામાં પહેલા કામ કરતા હતા એટલે અમારી જે આવક છે એ જકાત નાકામાંથી જ અમારે ઉભી કરવી પડે। પગાર કરવાનો હોય, બધા બિલો ભરવાના હોય તો કમલેશભાઈ ભલે નાની ઉંમરના પણ સજેશન આપે કે સાહેબ આપણે અહીંયાથી આ રીતે કરી શકીએ તો પહેલાં આપણે કર્મચારીઓનો પગાર કરી શકીએ છીએ। એટલે એમાં એમની અંદર એટલી બધી આગવી સૂઝ અને એમણે ખરેખર નાની ઉંમરમાં ખૂબ નામના મેળવી છે પણ હવે જ્યારે રિટાયર થયા છે ત્યારે એમના કુટુંબીજનો સાથે એમનું જીવન ખૂબ આનંદથી વિતાવે અને ભાઈ કહે છે તેમ એમને અહીંયા નોકરીમાં એક્સટેન્શન મળે કે જેથી આપણી આ આવકના ખાતા અધિકારી રિટાયર થઈ ગયા છે તો આપણા માટે થોડું વધારે કોમ્પ્લિકેટેડ થશે કેમ કે એમના થ્રુ અત્યારે આટલા વર્ષોથી જે નગરપાલિકામાં સેવા આપી છે તમને ખબર છે કે દર વર્ષે એન્ડિંગ આવતા પહેલાં એમનું ટાર્ગેટ એ કમ્પ્લીટ પૂરું કરે ને કરે જ। 1995ની અંદર અમારા બિપિનભાઈ ભટ્ટ સાહેબ, ઇન્દિરાબેન રાજ આજે આપણી ઉપસ્થિત છે, સાથે જ છે બેન ગંગાબેન રાઠોડ, હસમુખભાઈ રાણા સાહેબ, સનતભાઈ રાણા સાહેબ, મહેન્દ્રભાઈ કંસારા સાહેબ, જે જૂના જેટલા બધા હતા તે લોકોના સહકારથી એમને એવી જગ્યાએ આપવામાં આવેલી કે અમને આ લોકોને બધાને દિગ્દ્રષ્ટિવાળા બધા નેતા હતા કે એમને ખબર હતી કે આ જ વ્યક્તિ કામ કરી શકશે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના ઇન્ચાર્જ ચીફ ઓફિસર વૈશાલી વરિયા, શાસક પક્ષ અને વિરોધ પક્ષના નગરસેવકો, નગરપાલિકાના કર્મચારીગણ, પરિવારજનો, શુભેચ્છકો સહિત ભરૂચના અનેક અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થતા ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીને શુભેચ્છાઓ પાઠવી હતી। વિદાય સમારંભ દરમિયાન પોતાના પ્રતિભાવો આપતા નગરપાલિકાના કેટલાક નગરસેવકો, કર્મચારીઓ તથા ભરૂચના વેપારી મિત્રોએ કમલેશ ગોસ્વામીને એક્સટેન્શન આપવા માટેની પણ દરખાસ્ત કરી હતી। ક્યારે પણ આ નગરપાલિકા ભૂલશે નહીં। જ્યાં સુધી કહેવાય છે કે જબ તક सूरज चांद रहेगा कमलेश गोस्वामी का नाम रहेगा। જે પ્રમાણે કમલેશ ગોસ્વામીજીએ બીજા બલિદાન આપ્યું છે ડ્યુટીમાં 38 વર્ષમાં એક જ સંસ્થા સાથે જોડાઈ રહેવું, કદાચ એક પ્રાઇવેટ સંસ્થામાં હોત ને કોઈ કંપનીમાં તો એકથી બીજી કંપની, બીજી ત્રીજી કંપની અને એમનો કદાચ બેંકમાં બેલેન્સનો ગ્રાફ વધતો જતો હતો પણ જે સેવાકીય પ્રવૃત્તિઓ એમનો જે ગ્રાફ વધ્યો છે ને એ ગ્રાફને કોઈ આક્ષેપ નહીં કરી શકે। જેમ જીગરભાઈએ કીધું એની એક વાત મને ખૂબ અડી ગઈ કે ટ્રસ્ટેડ અને વફાદાર નગરપાલિકાને વફાદાર નગરપાલિકાના અધિકારી જે મળ્યા છે ને આજે અહીંથી જઈ રહ્યા છે તો જઈ રહ્યા ભલે તમે અત્યારે અહીંથી બધા એવું કહે છે વિદાય રહ્યા છે પણ અમે બધા નવા છે અને સ્વાભાવિક રૂલિંગ પાર્ટી છે એટલે આપ જેવા વફાદાર અધિકારીની અમને કાયમ પેલું કહેવાય ને તમારું અમને નોલેજ ગાઈડન્સ મળ્યા કરે એવી હું આ તબક્કે એમને એ કરું છું। તો કમલેશની એક સિસ્ટમ હતી કે અહીંયા કોઈ વાત વિવાદ થાય ને તો પ્રમુખ
ઉપપ્રમુખનો કે કોઈ પણ કારોબારીનો મસલો હોય તો કમલેશ નીચે આવે અને એ પ્રોબ્લેમ નીચે સોલ્વ કરી દે. અહીંયા યુવાક્ય હોય તો કમલેશની એટલી નગરપાલિકાને લાગણી હતી. तुम्हारे शहर का मौसम बड़ा सुहाना लगे, एक शाम चुरा लूं अगर बुरा न लगे, तुम्हारे बस में हो तो भूल जाओ हमें, तुम्हें भुलाने में शायद हमें जमाना लगे। जितने भी लोग इधर बैठे हैं वो सबका पहले मैं दिल से शुक्रिया अदा करती हूँ। रियली बहुत अच्छा इंसान, बहुत प्यारा इंसान, बहुत बढ़िया इंसान है। तो कमलेश गोस्वामी કમલેશ ગોસ્વામીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેઓને સાથ સહકાર આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ નગરપાલિકામાંથી જ્યારે મારી વય નિવૃત્તિને કારણે વિદાય લઈ રહ્યો છું ત્યારે ભરૂચ શહેરના જે વેપારી ધંધાકીય સંસ્થાઓએ જે મને સાથ અને સહકાર આપ્યો અને મારું જે નામ ઊંચું રાખ્યું એમણે તે બદલ આખી ભરૂચ શહેરની નગરપાલિકાના કર્મચારીગણ, અધિકારીગણ તેમજ કાઉન્સિલરશ્રીઓ અને ભરૂચના વેપારીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. રાધે રાધે. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, रोते हंसते हंसते रोते गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। राधा वल्लभ लाल की जय।